નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું, તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે એ છે વારસો. પ્રિયા સેરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો. આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે. કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે. એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે, લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે. તેમાં લોકસંગીત, ફ્યુઝન અને આધુનિકતાનું સુંદર સમાવેશ છે. વારસોની બંને સિઝનની સમારક સફળતા બાદ પ્રિયા સેરૈયાએ વારસો 3નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિયા સેરૈયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, અઘોરી મ્યુઝિક જેમ આવાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રિયા સેરૈયાના સાતત્યને ધન્ય છે કે પહેલી બંને સિઝન પછી હવે તેઓ વારસો 3નું લોકાર્પણ કરવા સજ્જ છે. વારસો 3માં ગુજરાતના કલાકારોની સાથે હાથ મિલાવ્યા છે. હિન્દી સિને જગતના કલાકારોએ વારસો 3માં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું. વારસો 3ના કલાકારોના નામ છે શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, અઘોરી મ્યુઝિક તથા પ્રિયા સેરૈયા. બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ. એમાં મારું સિલેક્શન થયું અને પ્રિયા સેરૈયા દ્વારા આપણા ગુજરાતી મ્યુઝિક ને ગુજરાતી ભાષાને એક નવી જનરેશન સુધી પહોંચાડવાનો એક એમનો પ્રયાસ અને લોકોએ વારસોને ખૂબ વધાવ્યું છે, જેનો નાનકડો હિસ્સો હું છું વારસો સિઝન 3માં. તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને કોશિશ કરી છે કંઈક નવું કરવાની, બસ આ બધાને વધારવાનું છે. વારસોથી એક થવામાં સમસ્ત ગુજરાતી કલાકારો એકત્રિત થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાત દિવસે દિવસે નામ કરી રહ્યું છે. ગુજરાતી મ્યુઝિક ધીમે ધીમે ખૂબ ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે. એમાંથી એક કિસ્સો વારસોનો પણ છે, કેમ કે ખૂબ આપણા જૂના ગીતોને એક અલગ રીતે નવા મ્યુઝિક સાથે લોકો વચ્ચે મૂકી રહ્યા છે, જેથી એ લુપ્ત ના થાય અને નવી જનરેશનને આ મ્યુઝિક સાથે જોડી રહ્યા છે. એટલે વારસો એક ગુજરાતી મ્યુઝિકને આગળ લાવવા માટેનો ખૂબ મોટો ભાગીદાર છે. તમારા માટે નવી જનરેશનમાં જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું, અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંદાળા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને આની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ. એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ.